ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનું સસ્પેન્સ ખુલવા સાથે ખુદ જિલ્લા ભાજપ માટે જ પ્રકાશ મોદીની પસંદગીથી સરપ્રાઇઝિંગ પણ સાબિત થયું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેરેથોન રાહ જોડાવ્યા બાદ આજે રાજ્યભરમાં જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરૂચના નરેન્દ્ર મોદી તરીકે જાણીતા નોટરી એડવોકેટ એવા બક્ષીપંચ સમાજના પ્રકાશ મોદીની જાહેરાત કરાઈ છે। બીકોમ એલએલબી એવા પ્રકાશ મોદીની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણીથી ભાજપના એક જૂથમાં નિરાશા તો બીજા જૂથમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ખાસ તો મૂળ મોદી સમાજમાં પ્રકાશ મોદીને જિલ્લા બીજેપીના અધ્યક્ષ નીમવાથી ખુશાલી છવાઈ ગઈ છે। પ્રકાશ મોદી 19-20 વર્ષની વયથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છે। તેઓ પ્રખર હિન્દુત્વના હિમાયતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી યોગીના ચાહક છે। અખિલ ભારતીય તૈલી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાથે પ્રકાશ મોદી એક સારા તરવૈયા અને ભરૂચમાં વર્ષોથી નર્મદામાં પૂર તેમજ ગણેશ વિસર્જન વેળા પોતાની સેવા આપતા રહ્યા છે। ભાજપમાં તેઓ એક પાયાના કાર્યકર તરીકે વર્ષોથી જોડાયા બાદ રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક અને જિલ્લા તેમજ મહાનગર લીગલ સેલમાં સેવા આપી રહ્યા છે। જિલ્લા પ્રમુખ તરીકે તેમની વરણી બાદ ભાજપ જિલ્લા મોવડી મંડળ અને સંગઠનમાં તેમની ટીમમાં કોની પસંદગી થઈ સ્થાન અપાઈ છે તે જોવું રસપ્રદ બની રહેશે। મોવડી મંડળ દ્વારા પ્રકાશ મોદીના નામની જાહેરાત થતા તેઓના ટેકેદારો, સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા પ્રમુખ બનતા જ પ્રકાશ મોદીએ ભરૂચની પ્રજાને પહેલું વચન પણ આપી દીધું છે। ભરૂચને મહાનગરપાલિકા બનાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી પદભાર સંભાળતા જ આપી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આજે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જે વરણી કરી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ માટે હું મારા અથાગ પ્રયત્ન કરીશ। ભરૂચના જે કંઈ પણ વિસ્તાર છે જિલ્લાના એમાં સતત મારો પ્રવાસ કરીશ અને કાર્યકરોને સંતોષ થાય, નગરજનોને સંતોષ થાય, ભરૂચ શહેર અને જિલ્લામાં વિકાસના કામો થાય, ભરૂચનો વિકાસ ઉત્તરોત્તર પ્રગતિમાં રહે અને ભરૂચ વિકાસમાન ભરૂચમાંથી વિકસિત ભરૂચ બને એ માટે મારા અથાગ પ્રયત્નો રહેશે। આપ પધારેલા છો પ્રિન્ટ મીડિયાના અને જે કંઈ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોવાળા, તો આ તમામનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા થકી વધુમાં વધુ જે કંઈક પણ તમારી પાસે ફીડબેક હોય કે ભાઈ અહીંયા આ કામ કરવા જેવું છે, તે કામ કરવા જેવું છે શહેર અને જિલ્લાના વિકાસ માટે, તો એ માટે જાહેર જનતા તરફથી સૂચનો આવશે તેને પણ હું આવકારીશ અને એ પ્રમાણે હું મારી કારકિર્દી જે કંઈક બી સારું કામ કરવાની રહે એ હું સતત કરતો રહીશ।